યુપીએસસી અને જીપીએસસી પીવાયક્યુ ટોક્સમાં આજે આપણે સાંપ્રદાયિકમાંથી પૂછાયેલા બીજા એક પીવાયક્યુની ચર્ચા કરીશું. ભારતીય સમાજ એટલે કે ઇન્ડિયન સોસાયટી વિષયમાંથી સાંપ્રદાયિકમાંથી યુપીએસસીમાં 3 થી 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. અગાઉ આપણે એક પ્રશ્નની ચર્ચા કરી ગયા. આજે યુપીએસસી 2017માં એક પૂછાયેલો સાંપ્રદાયિક અને ધાર્મિકતા વચ્ચેના તફાવતના પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતમાં ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા વચ્ચેનો તફાવત જણાવો. એક ઉદાહરણ આપીને સમજાવો કે કેવી રીતે ધાર્મિકતા સાંપ્રદાયિકતામાં રૂપાંતર થઈ છે. અહીંયા મુખ્ય 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એક તો ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા વચ્ચેનો તફાવત જણાવો, એક ઉદાહરણ આપો અને ધાર્મિકતા ધીરે ધીરે સાંપ્રદાયિકતામાં કેવી રીતના રૂપાંતર તે સમજાવો. પીવાયક્યુમાં 3 પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. સૌથી પહેલા પ્રસ્તાવના. ધાર્મિકતા એ વ્યક્તિની આંતરિક શ્રદ્ધા, આસ્થા અને નૈતિક મૂલ્યોનું પાલન કરે છે, જ્યારે સાંપ્રદાયિકતા એ ધર્મને રાજકીય હિતો માટે વિભાજનકારી સાધન તરીકે વાપરવાની એક આક્રમિક વિચારધારા છે. ધાર્મિકતા પણ અલગ છે, સાંપ્રદાયિકતા પણ અલગ છે. આપણું બંધારણ ધાર્મિકતાને પ્રોત્સાહન આપે છે, જ્યારે સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતું નથી. આપણું બંધારણ બિન સાંપ્રદાયિક દર્શન ધરાવે છે. ત્યારબાદ પ્રશ્નમાં 3 પોઈન્ટ વિશે ચર્ચા કરવાની છે. એક તો બંને વચ્ચેનો તફાવત જણાવો, બીજું સાંપ્રદાયિકતાનું રૂપાંતર કેવી રીતના થયું અને ત્રીજું ઉદાહરણ. સૌથી પહેલા આપણે તફાવત જોઈએ. ધાર્મિકતા અને સાંપ્રદાયિકતાનું સ્વરૂપ કેવું છે બંનેમાં. ધાર્મિકતામાં આધ્યાત્મિકતા, નૈતિકતા અને વ્યક્તિગત બાબત છે, જ્યારે સાંપ્રદાયિકતામાં રાજકીય, સામાજિક અને વિભાજનકારી વિચારધારા છે. આમ ધાર્મિકતા એ વ્યક્તિગત બાબત છે, જ્યારે સાંપ્રદાયિકતા એ રાજકીય બાબત છે. પેલું તો બંનેના સ્વરૂપ જ અલગ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ધાર્મિકતા એ કોઈ વ્યક્તિએ નિયમિતપણે પૂજા કરવી, નમાજ પઢવી, ચર્ચમાં પ્રાર્થના કરવી એ છે ધાર્મિકતા. જ્યારે સાંપ્રદાયિકતા એ ધર્મના નામને ચૂંટણીલક્ષી રાજકારણ કરવું, ધાર્મિક હિંસાને ભડકાવી એ સાંપ્રદાયિકતા છે. આમ ધાર્મિકતા એ વ્યક્તિગત આચરણ છે, જ્યારે સાંપ્રદાયિકતા એ રાજકીય ઉશ્કેરણીને પ્રોત્સાહન આપે છે. ત્યાર પછી ત્રીજો તફાવત છે બંનેના ઉદ્દેશ્યને લઈને. ધાર્મિકતાનો ઉદ્દેશ્ય શું છે? તો ધાર્મિકતાનો ઉદ્દેશ્ય ધર્મમાં શ્રદ્ધા, આસ્થા અને આંતરિક શાંતિના માર્ગ તરીકે જોવામાં આવે છે. જ્યારે સાંપ્રદાયિકતાનો ઉદ્દેશ્ય શું છે? તો રાજકીય હિતો અને સત્તા હાંસલ કરવાના સાધન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ધાર્મિકતા એ ધર્મને શ્રદ્ધા તરીકે જોવે છે, જ્યારે સાંપ્રદાયિકતા એક સાધન તરીકે જોવામાં આવે છે. તો બંનેના ઉદ્દેશ્યમાં પણ તફાવત છે. અન્ય ધર્મ પ્રત્યે બંનેનો દ્રષ્ટિકોણ કેવો છે? તો ધાર્મિકતાનો દ્રષ્ટિકોણ કેવો છે? સહિષ્ણુતાનો છે, આદરનો છે, સૌહાર્દની ભાવના રાખવાનો છે. જ્યારે સાંપ્રદાયિકતા એ અન્ય ધર્મ અને સમુદાય પ્રત્યે દ્વેષ, શત્રુતા અને ભેદભાવ રાખવાનો છે. આમ ધાર્મિકતા એ સહિષ્ણુતા છે, જ્યારે સાંપ્રદાયિકતા એ અસહિષ્ણુતાની નીતિ અપનાવે છે. તો આ પણ બંને વચ્ચે એક તફાવત છે. ત્યારબાદ સામાજિક અસર બંનેની કેવી છે? ધાર્મિકતાથી સમાજમાં શાંતિ, નૈતિક મૂલ્યો અને એકતાને પ્રોત્સાહન મળે છે, જ્યારે સાંપ્રદાયિકતાથી સમાજમાં તણાવ, અવિશ્વાસ અને હિંસા પેદા થાય છે. આમ ધાર્મિકતા એકતા તરફ દોરી જાય છે એવું કહી શકાય, જ્યારે સાંપ્રદાયિકતા વિભાજન તરફ દોરી જાય છે. આ પણ એક તફાવત છે. આપણું બંધારણ ધાર્મિકતાને પ્રોત્સાહન આપે છે. દાખલા તરીકે આપણે આર્ટિકલ જોઈએ બંધારણનો તો 25 થી 28, ત્યાર પછી 14, 15 અને 16 એ પણ ધર્મને પ્રોત્સાહન આપે છે, જ્યારે સાંપ્રદાયિકતાનું બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. આપણું બંધારણ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતું નથી. આ થયો બંને વચ્ચેનો તફાવત. 5 થી 6 મુદ્દા તફાવતના લખ્યા છે. પરિવર્તન કેવી રીતના થયું એનું ઉદાહરણ સાથે. આ ઘટના દર્શાવે છે કે જ્યારે ધાર્મિક આસ્થાનું રાજકીયકરણ કરવામાં આવે ત્યારે અન્ય સમુદાયનો વિરોધ સાથે જોડી દેવામાં આવે છે. ત્યારે ધાર્મિકતા એટલે કે વ્યક્તિગત શ્રદ્ધા છે એ સાંપ્રદાયિકતા એટલે કે વિભાજનકારી વિચારધારામાં પરિવર્તન થાય છે. દાખલા તરીકે આપણે અયોધ્યા બાબરી મસ્જિદનો વિવાદ જોઈ ગયા, શીખ દંગા જોઈ ગયા, ગોધરા કાંડ વાળો મુદ્દો જોઈ ગયા, ઉદાહરણ છે. દિલ્હી દંગા વાળું ઉદાહરણ છે. દક્ષિણમાં ભાષા અને જાતિના વિવાદો છે.
આ બધા એના ઉદાહરણ છે, પણ આપણે તો અહીંયા એક જ ઉદાહરણ સમજાવવાનું છે. અહીંયા મેં 2 ઉદાહરણ લીધા છે. એક અયોધ્યા બાબરી મસ્જિદ વિવાદ. હિન્દુઓ માટે પવિત્ર ધાર્મિક આસ્થાનું સ્થળ છે. રામ મંદિરના નિર્માણનું આંદોલન હવે માત્ર ધાર્મિક માંગણી ન રહી, પરંતુ હિન્દુની ઓળખ અને રાજકીય શક્તિનો પુનઃસ્થાપનાનું પ્રતીક બની ગયું. મતલબ આ ધાર્મિકમાંથી સાંપ્રદાયિકમાં પરિવર્તન થઈ ગયું. ધાર્મિક આસ્થાનું વિભાજનકારી રાજકીય ઓળખમાં રૂપાંતર થયું. આસ્થાનો મુદ્દાનું પરિણામ ધાર્મિક હિંસા અને મોટા પાયે મૃત્યુમાં આવ્યું. તો આ ધાર્મિકતાથી કેવી રીતના સાંપ્રદાયિકતામાં પરિવર્તન થયું તેનું ઉદાહરણ છે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ લઈએ, શીખ દંગા. ધાર્મિકતા ગુરુદ્વારાની પવિત્રતા અને શ્રદ્ધા પર કેન્દ્રિત છે, જેને બ્લુ સ્ટાર ઓપરેશનથી નુકસાન થયું હતું. આનાથી શીખોમાં ઊંડી ધાર્મિક પીડા અને રાજકીય વિરોધની ભાવના જન્મી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા શીખ અંગરક્ષો દ્વારા કરવામાં આવી. આ વ્યક્તિગત રાજકીય કૃત્ય હતું, પરંતુ વડાપ્રધાનની હત્યા વ્યક્તિગત કૃત્યોને સાંપ્રદાયિક નફરતમાં ફેલાવવા માટે સમુદાય આધારિત બદલાવમાં રૂપાંતર કરવામાં આવ્યું. તો આ પણ એક ઉદાહરણ કહી શકાય કે ધાર્મિકતા કેવી રીતના સાંપ્રદાયિકતામાં પરિવર્તિત થઈ. આ છે આજનો પીવાયક્યુ. ત્યાર પછી નિષ્કર્ષના રૂપમાં શું કરી શકીએ? ધાર્મિકતા એ ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં અમૂલ્ય યોગદાન ધરાવે છે. જ્યારે સાંપ્રદાયિકતાથી દૂર રાખીને ધાર્મિકતાના મૂલ્યોનું સિંચન કરવું રાષ્ટ્રીય એકતામાં વધારો કરી શકાય છે. આ છે નિષ્કર્ષ. આજનો પ્રેક્ટિસ પ્રશ્ન છે, ભારતમાં સાંપ્રદાયિકતાની સમસ્યાનો સામનો કરવા માટેના પગલાઓ. શૈક્ષણિક પગલાઓ, રાજકીય પગલાઓ, સામાજિક પગલાઓ અને વહીવટી પગલાઓ સૂચવો. આ છે આજનો પ્રેક્ટિસ પ્રશ્ન. જો તમને અમારી જીપીએસ વાક્યોની ચર્ચા ગમતી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. અમારી ચેનલને વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.